નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. હવે એજ્યુકેશન ઇન ગુજરાતી આપણે યુટ્યુબમાં તો છે જ, પણ હવે પ્લે સ્ટોરમાં પણ ઉપલબ્ધ છે. વિડીયો સરળતાથી પ્રાપ્ત કરવા માટે ડાઉનલોડ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી એપ. હવે જોઈએ આપણે આગળનો વિડીયો. આજે આપણે ધોરણ 8માના વિષય ગુજરાતી સેમેસ્ટર પહેલાંનો પહેલો પાઠ બજારમાં ચિત્રપાઠ છે. આ પાઠના પ્રશ્નો જવાબ શીખીશું. તો ચિત્ર આધારિત પ્રશ્નોના જવાબ દેવાના છે. પ્રશ્ન પહેલો એમ છે કે ચિત્રનું અવલોકન કરી નીચેના પ્રશ્નનો ઉત્તર લખો. પેલું, ચિત્રમાં શું શું દેખાય છે તેની યાદી તૈયાર કરો. પેલું સિટી મોલ, બીજું રેકડી, ત્રીજું પ્રકાશ સ્કૂલ, ચોથું સ્કૂલ બસ, પાંચમું રિક્ષા, છઠ્ઠું ટાવર, સાતમું વૃક્ષો, આઠમું પીઠળ કોમ્પ્લેક્સ, નવમું આનંદ પ્રોવિઝન સ્ટોર, 10મું સિટી કોર્નર, પછી બુક સ્ટોર, લેડીઝ ટેલર, ચશ્માઘર, ટ્રેકર, સ્કૂટર, ઇલેક્ટ્રિક થાંભલો, પોલીસની જીપ, 108 એમ્બ્યુલન્સ, મંદિર, નાસ્તા હાઉસ અને બસ સ્ટેશન વગેરે આ ચિત્રમાં દેખાય છે. પ્રશ્ન બીજો, ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ કોને કોને ફોન કરી રહી હશે? તો ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ 108 એમ્બ્યુલન્સને ફોન કરી રહી હશે. ત્રીજો પ્રશ્ન, ચિત્રમાં દ્રશ્યમાન વાહનોના ઉપયોગ જણાવો. એમ્બ્યુલન્સનો ઉપયોગ ઘટનાના સ્થળે હોસ્પિટલમાં પહોંચાડવા માટે થાય છે. પોલીસ જીપનો ઉપયોગ સ્થળની વિગત મેળવી આગળની કાર્યવાહી કરવા માટે થાય છે. ટ્રેકરનો ઉપયોગ એક સ્થળે બીજા સ્થળે જે પાણી પહોંચાડવા માટે થાય છે. બસ મુસાફરોને એક ગામથી બીજે ગામ લઈ જવા માટે, તેમજ રિક્ષા મુસાફરને જ્યાં જવું હોય ત્યાં લઈ જાય છે. ચોથો પ્રશ્ન, હેલ્મેટ પહેરનારને અકસ્માતમાં શો ફાયદો થયો? હેલ્મેટ પહેરનારને અકસ્માતમાં જીવલેણ ઘાતમાંથી બચી જાય છે. પાંચમો પ્રશ્ન, શહેરમાં કઈ કઈ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે? તો શહેરમાં નીચે જણાવેલ નાગરિક સુવિધા ઉપલબ્ધ છે. પેલું એમ્બ્યુલન્સ, બીજું હોસ્પિટલ, ત્રીજું શાળા, ચોથું બસ સ્ટેન્ડ, પાંચમું જીવન જરૂરિયાત વસ્તુ મેળવવા માટે વિવિધ દુકાનોવાળા કોમ્પ્લેક્સ, પોલીસની જીપ અને નાસ્તા હાઉસ. પ્રશ્ન બીજો એમ છે, નીચેના પ્રત્યેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાં જે વિકલ્પ સાચો હોય એની પાસે વર્તુળને ઘાટું કરવાનું છે. પેલું, ચિત્રમાં દર્શાવેલ બાબતમાંથી ખરેખર કોને સૌથી વધુ મહત્ત્વ આપવું જોઈએ? તો ખરીદીને. અકસ્માતે હોય, કોઈ પણ અકસ્માત પહેલાંથી એનું મહત્ત્વ વધારે આપવું જોઈએ. બીજું, તાત્કાલિક સારવાર માટે 108 નંબરની વાન બોલાવવા કયા નંબર પર ફોન કરવો જોઈએ? તો 108 ઉપર. પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નનો ઉત્તર વિચારીને તમારા શબ્દોમાં લખો. પેલું, ચિત્રમાં દ્રશ્યમાન આનંદ પ્રોવિઝન સ્ટોરમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? તો ચિત્રમાં દ્રશ્યમાન આનંદ પ્રોવિઝન સ્ટોરમાં નીચેની વસ્તુ મળતી હશે. પેલું, ઘઉં, ચોખા, દાળ વગેરે અનાજ. બીજું, સિંગનું તેલ, તલનું તેલ જેવા ખાદ્ય તેલ. ત્રીજું, ઘી. ચોથું, મરચું, હળદર, ધાણાજીરું જેવા મરી મસાલા. પાંચમું, સૂકો મેવો. છઠ્ઠું, ઘઉંનો લોટ તથા ચણાનો લોટ. સાતમું, પાપડ, વડી. આઠમું, નાહવા તથા કપડાં ધોવા માટે ધોવાનો સાબુ અને પાવડર. વાસણ સાફ કરવાનો સાબુ અને પાવડર. નવમું, નમકીન. 10મું, પીપરમેન્ટ, ચોકલેટ વગેરે. માથામાં નાખવાનું તેલ, ચા, કોફી, પછી ચાનો મસાલો. 13મું, જીવન જરૂરિયાતની અનેક વસ્તુઓ એ મળતી હશે. પ્રશ્ન બીજો, અકસ્માત સ્થળે 108 કેવી રીતે પહોંચી હશે? તો અકસ્માત સ્થળે કોઈ 108ને ફોન કરી જણાવ્યું હશે એટલે તરત જ 108 અકસ્માત સ્થળે પહોંચી હશે. ત્રીજો પ્રશ્ન, તમારા મતે કયા કારણે અકસ્માત થયો હશે? તો મારા મતે રસ્તે ચાલતા માણસને બચાવવા જતાં અકસ્માત થયો હશે. ચોથો પ્રશ્ન, અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો શી વાતચીત કરતા હશે? તો અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો અકસ્માત કેવી રીતે થયો છે એને વિશે જાતની વાતચીત કરતા હોય છે. એક કહે છે કે બાઇક ચલાવનાર ધ્યાન રાખવું જોઈએ. બીજો કહે છે કે આવડી મોટી ટેન્કર આમ રસ્તા વચ્ચે ઊભી રાખે તો અકસ્માત થાય ને.
ત્રીજો કહેશે બાઇક ચલાવનાર જુવાનીઓ એટલી તેજ બાઇક દોડાવતા હોય, આવા અકસ્માત થયા વગર રહે જ નહીં. કોઈ કહેશે સારું થયું બાઇક ચલાવનારને હેલ્મેટ પહેરી હતી, નહીંતર ખોપરી જ ફાટી જતી. પ્રશ્ન 5, વાહન ચલાવતી વખતે કઈ કઈ સાવધાની રાખવી છે? પહેલું, જ્યાં માણસની વધારે અવરજવર હોય ત્યાં વાહન ઝડપથી ચલાવવું નહીં. બીજું, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી નહીં. ત્રીજું, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું નહીં. છઠ્ઠો પ્રશ્ન, જો બસ સ્ટેશન ન હોય તો લોકોને શી અડચણ પડે? જો બસ સ્ટેશન ન હોય તો લોકોને ખુલ્લામાં બસની રાહ જોવી પડે. ટાઢ, તડકો અને વરસાદમાં લોકોને ખૂબ જ આડમારી ભોગવવી પડે. આવી અડચણ પડે. પ્રશ્ન 7મો, કોમ્પ્યુટર સેન્ટરની મુલાકાત લઈ તેનું વર્ણન કરો. તમારા ઘરની નજીકમાં જ કોમ્પ્યુટરનું વર્ક કરવા માટેનું એક કોમ્પ્યુટર નેટવર્ક સેન્ટર છે. એકવાર હું ત્યાં કોમ્પ્યુટર માટે જરૂરી અનેક પાર્ટ્સ જોયા. એક એન્જિનિયર ભાઈએ મને કોમ્પ્યુટરની કોઈ પાર્ટ બગડી ગયો હોય તો કયો પાર્ટ કામ લાગશે તે વિગત સમજાવી. ઉપરાંત ઇન્ટરનેટ કેમ ચલાવવું, ઈમેલ કેમ કરવો તેની માહિતી પણ તેમણે મને આપી. ત્યાં લેપટોપના પાર્ટ્સ પણ મળતા હતા. તો આ તો આપણે ધોરણ 8માના ગુજરાતી વિષય સેમેસ્ટર પહેલાંનો પહેલો પાઠ બજારમાં. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી, શીખતા રહો. થેન્ક યુ, આભાર.